તો સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચે ઠગાઈનો કેસ સામે આવ્યો છે। અઠવા લાઇન્સ પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી છે। બ્રિજેશ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્મા સકંજામાં આવી ગયા છે। માસ્ટર માઇન્ડ બ્રિજેશ પટેલે આ નકલી વેબસાઇટ બનાવી હતી અને પોસ્ટ વિભાગ જેવું નકલી પોર્ટલ બનાવીને 16.90 લાખ રૂપિયા પડાવ્યા। ભોગ બનનારાઓને ફરિયાદના આધારે પોલીસને કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે ઠગબાજોની ટોળકીનો માસ્ટર માઇન્ડ બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાં અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં બ્રિજેશે BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણતર મેળવેલું છે। બ્રિજેશને એથિકલ હેકિંગ અને સોફ્ટવેર ડેવલપિંગનું જ્ઞાન છે। બંને આરોપીઓએ પોસ્ટ વિભાગનું નકલી પોર્ટલ બનાવીને નોકરી મેળવવા ઈચ્છતા લોકોનું ફોર્મ ભરવાનું કહ્યું હતું। પોર્ટલ પર નકલી પરીક્ષાઓ લઈને ખોટા કોલ લેટર પણ ઇસ્યુ કર્યા। આરોપીએ નવસારી જિલ્લાના ઉગત ગામની સહકારી મંડળીના કોઈક રીતે એક્સેસ પણ મેળવ્યા, જ્યાં SMS હેડરનો પણ ઉપયોગ કરાયો હતો। પોસ્ટ ઓફિસ વિભાગમાં ઉપરી અધિકારી સાથે સારી ઓળખાણ છે અને નકલી વેબસાઇટ બનાવીને જે લોકો છે તે લોકોને જાસો આપીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર જે ગેંગ છે તે ગેંગને અઠવા લાઇન્સ પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે। આ એવી ટોળકી છે જેમને સુરત શહેરના અલગ અલગ જે લોકો છે તે લોકોને એ વાતની લાલચ આપી હતી કે પોસ્ટ ઓફિસ વિભાગમાં તેમના જે પુત્ર છે તે પુત્રને સરકારી નોકરી અપાવવામાં તેઓ મદદગાર થશે। ઉપરના જે અધિકારીઓ છે તેમની સાથે તેમનું સારું સેટિંગ છે। નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને લોકો પાસેથી પૈસા લીધા બાદ તેમનું જે ઓનલાઈન જે ફોર્મ છે તે ફોર્મ પણ ભરાવવામાં આવ્યું હતું, પરંતુ સરકારી નોકરી ન મળતા લોકો ઠગના હાથે છેતરાયા હોવાની ગંધ તેમને આવી ગઈ હતી અને ઠગાયેલા તમામ જે લોકો છે તે અઠવા લાઇન્સ પોલીસ મથક ખાતે પહોંચ્યું હતું। પોલીસે સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરીને જે બંને જે ઠગબાજ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનું નામ બ્રિજ ઉર્ફે બ્રિજેશ મુકેશભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ જે કિશન શર્મા જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને આ યુવાન આપ જોઈ શકો છો IT ફિલ્ડ સાથે સંકળાયેલો છે, પરંતુ ઠગાઈમાં જે છે તે પોતે માસ્ટર છે, ત્યારે તેમની બાજુમાં જે આડેદુભા છે તે પોતે ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે લોકોને જાસો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અનેક લોકોને છેતર્યા છે। પોલીસ પૂછપરછ દરમિયાન અન્ય જે ઠગાઈના જે કિસ્સાઓ છે તે કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને અન્ય 13 જેટલા જે વ્યક્તિઓ છે તેમની પાસેથી પણ 27.50 લાખ રૂપિયા લઈ લીધા હોવાની જે વિગત છે તે વિગત સામે આવી છે। હાલ તો એક પછી એક જે ભોગ બનનાર જે છે તે અઠવા લાઇન્સ પોલીસ ખાતે પહોંચી રહ્યા છે। અત્યાર સુધી આ બંને મહાઠગોએ 44 લાખ જેટલી જે છેતરપિંડી છે તે કરી હોવાનું બહાર આવ્યું છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।